આપણે અત્યારે પડદરી તાલુકાના ખજુડી ગામે આવેલા છીએ અને અહીંયા ફાર્મર મિત્રને મળીએ છીએ જ્યાં તેમને જૈનિત 51 જીરુંનું વાવેતર કરેલ છે. તો આપણે એને તેમનો અભિપ્રાય પૂછીએ. આપનું નામ? મારું નામ ધીરુભાઈ. ધીરુભાઈ કેવા આખું નામ બોલજો? ધીરુભાઈ પોલાભાઈ ભંડેરી. ગામ? ખજુડી. હવે આપણે કયું વાવેતર કરેલું છે? હા, જૈમિત 51. કઈ તારીખે કર્યું? 11મા મહિનાની 17 તારીખે કોરવણ પાયું. કેટલા દિવસમાં ઉગી ગયું? ઉગ્યું 13-14 દી. ઉગાવવામાં કેવું લાગ્યું? ઉગાવવામાં બધી રીતનું કમ્પ્લીટ સારું જ નીકળ્યું, એમ લીલકાઈ જ ગયું સીધું. બરાબર. અત્યાર સુધીમાં કેટલા પાણી આપ્યા? 4. બીજા કાંઈ ટ્રીટમેન્ટ? ટ્રીટમેન્ટમાં તો બસ આ બધી દવા. બરાબર. અત્યારે તમને તમારા મતે શું લાગે છે, કેવું છે? છે બધી રીતે સારું, પણ હવે આ તો આકાશી ઉપર છે. આમાં બહુ આપણે જાજુ જ નથી કહેતા. જો આમ નરવું રહી જાય તો 10 મણનો ઉતારો આવે એવું લાગે છે. બરાબર. તો તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો? ભલામણ તો આમાં કરવી જ પડે ને. ભલામણ કરી કે આ અભયારણ્યમાં સારું છે તો જ રીએ ને. કે હું તો આ 4 વર્ષ મોર વયું તો પાછું ઓણ વયું. બરાબર. વચમાં 2 વર્ષ મેં નહોતું વાવ્યું. 2 વર્ષ શું બીજું વાવ્યું હતું કે? ના, ઘઉં જ વાવ્યા હતા, બીજું વાવ્યું જ નહોતું કાંઈ. બરાબર. તો મિત્રો આપ જોઈ શકો છો, ફિલ્ડ ઉપર લાઈવ દેખાડી છું. આપને આ જો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને અમારા જૈનિત સીડ્સ કંપની ગાંધીનગરના પેજને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરી આપના દરેક ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ.